નમસ્કાર કુંભ રાશિવાળાઓ, ક્યારેક જીવનમાં એવો સમય આવે છે જ્યારે માણસને લાગે છે કે કદાચ તેનો અવાજ હવે કોઈ નથી સાંભળી રહ્યું. માનો સંઘર્ષની ધૂળે કિસ્મતને ઢાંકી દીધી હોય અને દરેક દરવાજો જાણે બંધ થઈ ગયો હોય, પરંતુ જ્યોતિષ કહે છે કે જ્યારે માણસનો અવાજ દુનિયા નથી સાંભળતી ત્યારે સમય સાંભળે છે. અને જ્યારે સમય સાંભળી લે છે તો પછી પરિસ્થિતિઓ અચાનક બદલાવા લાગે છે. મિત્રો, દુનિયાનો એક જૂનો નિયમ છે, જ્યારે ભાગ્ય પલટાય છે ત્યારે તે મોટા મહેલોથી નહીં પરંતુ કીડીના ઘરથી પણ ભગવાનનું આગમન કરાવી દે છે. અને ઇતિહાસ સાક્ષી છે, જ્યારે સુદામાના આંગણામાં ભગવાન શ્રીકૃષ્ણના કદમ પડ્યા હતા તો એક ક્ષણમાં ગરીબીનો ઇતિહાસ બદલાઈ ગયો હતો. ઠીક તેવો જ એક સંકેત હવે સમયના આકાશમાં દેખાઈ રહ્યો છે, કારણ કે સમયનું ચક્ર ફરી ચૂક્યું છે અને હવે તે દ્વાર ખુલવા જઈ રહ્યું છે જ્યાં કીડીના ઘરે પણ ભગવાન બિરાજે છે. મિત્રો, કુંભ રાશિવાળાઓના જીવનમાં હવે તે સમય પ્રવેશ કરી રહ્યો છે જ્યાં ભાગ્ય ધીરે ધીરે નહીં પરંતુ તોફાનની જેમ બદલાય છે. આવનારા 64 દિવસ, જી હા, આ સાધારણ 64 દિવસ નહીં હોય. આ તે સમય હશે જ્યારે પરિસ્થિતિઓ એક કરીને કરવટ લેશે અને જીવનમાં અચાનક એવા અવસરો આવશે જેની તમે કદાચ કલ્પના પણ નહીં કરી હોય, કારણ કે આ દિવસોમાં એક એવો ગ્રહ સક્રિય થઈ રહ્યો છે જેને જ્યોતિષમાં રાજાઓનો ગ્રહ કહેવામાં આવ્યો છે. તે ગ્રહ છે શુક્ર. શુક્ર, જેને ધનનો સ્વામી કહેવામાં આવે છે. શુક્ર જે સુખ, સૌંદર્ય, ઐશ્વર્ય અને સમૃદ્ધિનું પ્રતીક છે. જરા વિચારો, જીવનમાં રૂપિયો, પૈસા, દોલત, ગાડી, મકાન, દુકાન, સજાવટ, આકર્ષણ, પ્રેમ, સુગંધ અને જીવનની ચમક, આ બધી વસ્તુઓ શેનાથી આવે છે? જ્યોતિષ એક જ ઉત્તર આપે છે: શુક્રથી. કારણ કે શુક્રને સાક્ષાત લક્ષ્મીના પ્રતિનિધિ માનવામાં આવ્યા છે અને હવે આ જ શુક્ર આવનારા 64 દિવસોમાં બે શક્તિશાળી રાજયોગ બનાવવા જઈ રહ્યો છે જેનો પ્રભાવ સીધો કુંભ રાશિના જીવન પર પડવાનો છે. પરંતુ મિત્રો, કુંભ રાશિના લોકોનું દર્દ પણ નાનું રહ્યું નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં જેણે પણ શનિની સાડાસાતીને અનુભવી છે તે જ સમજી શકે છે કે આ સમય કેટલો કઠિન હોય છે. ઘણા લોકોની નોકરી છૂટી ગઈ, ઘણા લોકોના વેપારમાં ભારે નુકસાન થયું, કોઈના ઉપર દેવું વધી ગયું, કોઈનું સ્વાસ્થ્ય બગડી ગયું અને કોઈની ઇજ્જત પણ સમાજમાં ઓછી થઈ ગઈ. સાચું કહીએ તો છેલ્લા 5 વર્ષ કુંભ રાશિવાળાઓ માટે કોઈ લાંબી પરીક્ષાથી ઓછા ન હતા. એવો સમય જ્યાં મહેનત બહુ હતી પરંતુ પરિણામ બહુ ઓછું, જ્યાં આશાઓ હતી પરંતુ રસ્તાઓ વારંવાર બંધ થઈ જતા હતા અને ઘણી વાર તો એવું લાગ્યું હશે કે કદાચ કિસ્મત જ સાથ છોડી ચૂકી છે. પરંતુ મિત્રો, સમયનો નિયમ છે, ખરાબ સમય હંમેશા માટે નથી રહેતો. જ્યોતિષ કહે છે કે જ્યારે સંઘર્ષ પોતાની ચરમસીમા પર પહોંચી જાય છે ત્યારે જ ભાગ્યનો નવો અધ્યાય શરૂ થાય છે અને હવે તે જ નવો અધ્યાય કુંભ રાશિવાળાઓના જીવનમાં ખુલવા જઈ રહ્યો છે. કારણ કે હવે તે ત્રીજી શક્તિ સક્રિય થઈ રહી છે જેને લોકો મહાકાલની શક્તિ કહે છે. તે શક્તિ જે ગરીબની પોકાર સાંભળે છે, તે શક્તિ જે તૂટી ગયેલા માણસને પણ ફરીથી ઊભો કરી દે છે અને તે શક્તિ જે અચાનક જીવનની દિશા બદલી નાખે છે. તો આવો પ્રિય કુંભ રાશિવાળાઓ, શરૂઆત કરીએ આજના મહત્વપૂર્ણ વિડીયોની. શું ફેરફાર તમારી જિંદગીમાં જોવા મળવાના છે? પરંતુ તે પહેલા વિડીયોને એક લાઇક જરૂર કરજો અને સાચા દિલથી કોમેન્ટ બોક્સમાં લખો: હર હર મહાદેવ, જય શનિ મહારાજ. કુંભ રાશિવાળાઓ, હવે શનિની સાડાસાતીનો પ્રભાવ ધીરે ધીરે ઉતરી રહ્યો છે. પહેલા જે જીવનમાં વધઘટ હતી, જ્યાં ક્યારેક ઉપર ક્યારેક નીચે, હવે તે જ વધઘટ ધીરે ધીરે સ્થિરતામાં બદલાવાની છે. અને સૌથી મોટી વાત, હવે તમારો જીવન ગ્રાફ નીચે નહીં પરંતુ ઉપર જવાની તૈયારી કરી રહ્યો છે. આજ તે સમય હશે જ્યારે અચાનક અટકેલી નોકરીની તકો ખુલશે,
વેપારમાં નવો પૈસો આવશે, જૂના દેવા ચૂકવવાના રસ્તા બનશે અને સમાજમાં તમારો ખોવાયેલો મોભો પણ ધીરે ધીરે પાછો ફરશે. કારણ કે મિત્રો, ક્યારેક ભગવાન મોડું જરૂર કરે છે, પરંતુ જ્યારે આવે છે ત્યારે ખાલી હાથે નથી આવતા. અને જ્યારે સુદામાના ઘરે કૃષ્ણ આવે છે ત્યારે ઝૂંપડી પણ મહેલ બની જાય છે. એટલા માટે કુંભ રાશિવાળાઓ આ આવનારા 64 દિવસોને સાધારણ સમય સમજવાની ભૂલ ન કરતા, કારણ કે જ્યોતિષના સંકેતો કહી રહ્યા છે કે આ સમયે તમારા જીવનમાં ગરીબીથી સમૃદ્ધિ, સંઘર્ષથી સફળતા અને નિરાશાથી નવી આશાની શરૂઆત કરાવી શકે છે. અને આગળ હું તમને જણાવવાની છું કે આ 64 દિવસોમાં બનનારા 2 રાજ્યો કુંભ રાશિના જીવનને આખરે કઈ રીતે બદલવાના છે અને કઈ 3 મોટી ઘટનાઓ તમારી કિસ્મતને પૂરી રીતે પલટી શકે છે. હવે જરા તે સમયને સમજો જ્યાંથી અસલી વાર્તા શરૂ થાય છે. માર્ચ 2026 આજ તે ક્ષણ હશે જ્યારે આકાશમાં એક એવો ફેરફાર થશે જે કુંભ રાશિવાળાઓના જીવનનો રૂખ બદલી શકે છે. કારણ કે આ દિવસે શુક્ર પોતાનું રાશિ પરિવર્તન કરશે અને મિત્રો, આ કોઈ સાધારણ ગોચર નથી. આ તે ગોચર છે જે સીધું તમારા લગ્નભાવને પ્રભાવિત કરશે. હવે ધ્યાનથી સમજો, આ સમય રાહુ પહેલાથી જ તમારા લગ્નમાં બેઠેલા છે અને કેતુ 7મા ભાવમાં બિરાજમાન છે. જ્યોતિષની દૃષ્ટિથી જ્યારે રાહુ લગ્નમાં બેસે છે ત્યારે તે વ્યક્તિના વ્યક્તિત્વ, તેની ઓળખ અને તેના ભાગ્યના રસ્તાઓને પ્રભાવિત કરે છે. પરંતુ હવે જે થવા જઈ રહ્યું છે તે આનાથી પણ વધારે શક્તિશાળી છે, કારણ કે હવે શુક્ર અને રાહુની યુતિ બનવા જઈ રહી છે અને આ જ યુતિ કુંભ રાશિવાળાઓ માટે એક અસાધારણ વળાંક બની શકે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે આ યુતિ આટલી ખાસ કેમ છે? તો તેનું કારણ છે રાહુની પ્રકૃતિ. જ્યોતિષમાં રાહુને વિદેશનો કારક જણાવવામાં આવ્યો છે, અચાનક અવસરોનો કારક, નવી યોજનાઓનો કારક અને સૌથી વધીને અકલ્પનીય ઉન્નતિનો કારક. પરંતુ અત્યાર સુધી ઘણા કુંભ રાશિવાળાઓને એવું અનુભવાયું હશે કે રાહુ હોવા છતાં જીવનમાં તે મોટો બ્રેક નથી મળ્યો. કેમ? કારણ કે રાહુની શક્તિને ક્યારેક એક ટ્રિગરની જરૂર હોય છે અને આ વખતે તે ટ્રિગર બનવા જઈ રહ્યો છે શુક્ર. જ્યારે શુક્ર રાહુ સાથે મળે છે ત્યારે ઘણીવાર રાહુની તે શક્તિ જાગૃત થઈ જાય છે જે અચાનક જીવનની દિશા બદલી નાખે છે. એટલા માટે કુંભ રાશિવાળાઓના જીવનમાં એવી પરિસ્થિતિઓ બની શકે છે જે તમારા મોભાને બદલવાની શરૂઆત કરશે. ખાસ કરીને તે લોકો માટે જે ઓનલાઈન કામ કરે છે, ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે, ટેકનોલોજી સાથે જોડાયેલા છે અથવા ઇન્ટરનેટના માધ્યમથી કમાણી કરે છે, તેમના માટે આ સમયે ઘણા નવા રસ્તા ખોલી શકે છે. પરંતુ માત્ર ઓનલાઈન જ નહીં, જે લોકો ઓફલાઈન વેપાર કરે છે, જૂના વેપારી છે, દુકાન ચલાવે છે અથવા કોઈ પણ પ્રકારના વ્યવસાયમાં જોડાયેલા છે, તેમના ચહેરા પર પણ હવે સ્મિત પાછું ફરી શકે છે. કારણ કે શુક્ર અને રાહુની આ યુતિ એક એવો અચાનક અવસર આપી શકે છે જે લાંબા સમયથી અટકેલા કામને આગળ વધારી દે. અને એક બીજી મહત્વપૂર્ણ વાત, રાહુ અત્યારે શતભિષા નક્ષત્રના 3જા ચરણમાં ચાલી રહ્યા છે અને આ સ્થિતિ 2 ઓગસ્ટ 2026 સુધી બનેલી રહેવાની છે. એનો અર્થ એ કે રાહુની આ ઉર્જા પણ લાંબા સમય સુધી તમારા જીવનને પ્રભાવિત કરતી રહેશે. હવે જ્યારે રાહુ લગ્નમાં બેસે છે ત્યારે તેમની દૃષ્ટિ સીધી સપ્તમ ભાવ પર પણ પડે છે. અને સપ્તમ ભાવ શું છે? ભાગીદારીનો ભાવ, વ્યાપારી સમજૂતીઓનો ભાવ અને વિવાહનો ભાવ. એટલા માટે જે લોકો પાર્ટનરશિપમાં કામ કરે છે અથવા કોઈની સાથે મળીને વેપાર કરી રહ્યા છે, તેમના માટે પણ હવે સારા અવસરો બની શકે છે. અને ખાસ કરીને તે લોકો માટે જે વિદેશમાં નોકરી કરવા માંગે છે, વિદેશથી વેપાર જોડવા માંગે છે અથવા વિદેશ યાત્રાનું સપનું જોઈ રહ્યા છે, તેમના માટે આ સમયે ઘણા રસ્તા ખોલી શકે છે.
ઘણીવાર એવું પણ થાય છે કે માણસ વારંવાર ઇન્ટરવ્યૂ આપે છે પરંતુ દરેક વખતે કોઈને કોઈ કારણસર વસ્તુઓ બનતા રહી જાય છે. જો તમારી સાથે પણ એવું થયું હોય તો સંભવ છે કે 17 માર્ચ 2026 પછી તે જ જગ્યાએથી એક નવી શરૂઆત થાય. સરકારી નોકરીના પ્રયાસો હોય, મલ્ટીનેશનલ કંપનીના ઇન્ટરવ્યૂ હોય, અત્યાર સુધી જે રસ્તાઓ બંધ લાગતા હતા તેમાં પણ હલચલ શરૂ થઈ શકે છે. પરંતુ મિત્રો, વાર્તા અહીં પૂરી નથી થતી કારણ કે આ 64 દિવસોમાં એક બીજો મોટો વળાંક આવવાનો છે અને તે હશે 2 માર્ચ 2026. આ દિવસે શુક્ર ફરીથી પોતાનું રાશિ પરિવર્તન કરશે અને આ પરિવર્તન વધુ શક્તિશાળી માનવામાં આવી રહ્યું છે કારણ કે આ વખતે આકાશમાં શુક્ર અને શનિની યુતિ બનવા જઈ રહી છે. હવે ધ્યાનથી સમજો, શનિ આ સમયે તમારા બીજા ભાવમાં બેઠા છે. બીજો ભાવ શું છે? ધન, કુટુંબ, વાણી અને આર્થિક સ્થિરતાનો ભાવ. અને 18 માર્ચ પછી શુક્ર આ ભાવમાં પૂરી રીતે એક્ટિવેટ થઈ જશે તો અહીં એક વિશેષ પ્રકારનો યોગ બનશે જેને ઘણા જ્યોતિષીઓ નીચભંગ રાજયોગ જેવી સ્થિતિ પણ માને છે કારણ કે મીન રાશિમાં શુક્ર ઉચ્ચના માનવામાં આવે છે. એનો અર્થ છે કે જ્યારે શુક્ર ધન ભાવમાં પ્રવેશ કરશે ત્યારે ધન, કુટુંબ અને વાણી સાથે જોડાયેલા ક્ષેત્રોમાં અચાનક સુધારો જોવા મળી શકે છે. ખાસ કરીને તે લોકો માટે જે માર્કેટિંગ સાથે જોડાયેલા છે, ફાઇનાન્સ સાથે જોડાયેલા છે, બોલીને કમાનારા કામ કરે છે, સેલ્સ, કોમ્યુનિકેશન કે મીડિયા સાથે જોડાયેલા છે, તેમના માટે આ સમય વિશેષ લાભ આપી શકે છે. અને પરિવારમાં જે પણ તણાવ કે દૂરી રહી છે તે પણ ધીરે ધીરે ઓછી થઈ શકે છે. પરંતુ મિત્રો, જ્યોતિષ હંમેશા માત્ર શુભ સંકેત જ નથી આપતો, તે સાવચેતી પણ બતાવે છે. કારણ કે જ્યારે શુક્ર અને રાહુની યુતિ બને છે ત્યારે તે ઘણી વાર સંબંધોની પરીક્ષા પણ લે છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી કોઈ છુપાયેલા પ્રેમ સંબંધમાં છે અથવા લગ્ન પછી કોઈ અન્ય સંબંધમાં ગૂંચવાયેલો છે, તો આ સમયે એવી વાતો સામે પણ આવી શકે છે. આ જ કારણ છે કે જ્યોતિષ આ સમયમાં સંયમ અને સાવધાનીની સલાહ આપે છે. કારણ કે રૂપિયો, પૈસા, કામ ધંધો, નોકરી, વેપાર આ બધામાં પ્રગતિના યોગ તો બનશે પરંતુ જો માણસ લાગણીઓમાં ભૂલ કરી દે તો ઇજ્જત અને પ્રતિષ્ઠા પર અસર પડી શકે છે. એટલા માટે સંબંધોમાં સત્ય અને મર્યાદા જાળવી રાખવી બહુ જરૂરી રહેશે. બાકી કામ ધંધાની દ્રષ્ટિએ જોઈએ તો આ સમય ઘણા ક્ષેત્રો માટે ખૂબ જ સારો હોઈ શકે છે. જેમ કે લોખંડનું કામ, કોલસાનો વેપાર, એક્સપોર્ટ ઇમ્પોર્ટ, ખાવા પીવાનો વ્યવસાય, કેટરિંગ, વેડિંગ સિઝન સાથે જોડાયેલા કામ, આ બધા ક્ષેત્રોમાં દિન દુગણી અને રાત ચોગુણી પ્રગતિના યોગ બની શકે છે. નોકરી પેશા લોકો માટે પણ સારા સંકેતો છે. જો તમે નવી નોકરી ઈચ્છો છો, પ્રમોશન ઈચ્છો છો, ટ્રાન્સફર ઈચ્છો છો અથવા સેલેરીમાં વધારો ઈચ્છો છો, તો આ 64 દિવસોમાં એવા અવસરો બની શકે છે જે તમારા કરિયરને નવી દિશા આપી દે. સ્વાસ્થ્યની બાબતમાં પણ ધીરે ધીરે સુધારો દેખાશે. જે લોકો લાંબા સમયથી ટેન્શન, ડિપ્રેશન અને માનસિક દબાણમાંથી પસાર થઈ રહ્યા હતા તેમના માટે પણ હવે રાહતનો સમય શરૂ થઈ શકે છે. પરંતુ એક બીજી સાવધાની, જે લોકો શેર માર્કેટ કે સેન્સેક્સ સાથે જોડાયેલા છે તેમને આ સમયે થોડું સતર્ક રહેવાની જરૂર હશે કારણ કે રાહુ અને શુક્રની ઊર્જા ઘણીવાર અચાનક ઉતારચઢાવ પણ લાવી શકે છે. એટલા માટે પૂરી જાણકારી કે કુંડળીના વિશ્લેષણ કરાવ્યા વગર મોટા રોકાણથી થોડું બચવું વધુ સારું રહેશે. બાકી મિત્રો, જો આ 64 દિવસોમાં તમે સાચી દિશામાં પ્રયાસ કરો છો, સંયમ રાખો છો અને અવસરોને ઓળખો છો તો આ તે જ સમય હોઈ શકે છે જ્યારે જીવનની જૂની પરેશાનીઓ ધીરે ધીરે સમાપ્ત થવા લાગે અને કદાચ આ જ તે સમય હોય જ્યારે કુંભ રાશિવાળાઓના જીવનમાં સંઘર્ષનો અધ્યાય બંધ થઈને સમૃદ્ધિની નવી વાર્તા શરૂ થાય.
મિત્રો, અહીં એક બહુ મહત્વપૂર્ણ વાત સમજવાની જરૂર છે, કારણ કે જ્યોતિષ માત્ર ભવિષ્ય બતાવવાનું વિજ્ઞાન નથી, તે દિશા બતાવવાનું વિજ્ઞાન છે. એટલા માટે જો તમે ખરેખર આ 64 દિવસોનો પૂરો લાભ લેવા માંગતા હોવ તો માત્ર ભાગ્યના ભરોસે ના બેસી રહો, થોડું પોતાની કુંડળી પર પણ કામ કરો, પોતાના ગ્રહોને પણ મજબૂત કરો. કારણ કે અત્યારે જે સમય ચાલી રહ્યો છે તેમાં અવસરો બહુ છે, પરંતુ સાથે જ ફ્લક્ચ્યુએશન પણ રહેશે, અને એવા સમયમાં અનુભવ અને સાચું માર્ગદર્શન બંને બહુ જરૂરી હોય છે. એટલા માટે જ